આજે દેવ દિવાળી પાવન અવસર ભગવાનના લગ્ન તુલસી માતા સાથે થશે। વડોદરા શહેરના માંડવી સ્થિત નરસિંહજીની પોળ આવી છે અને ત્યાં જ ભગવાન નરસિંહજીની ચાંદલા વિધિ થઈ રહી છે। ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી છે। આજે સાંજે વડોદરા શહેરના રાજમાર્ગો પર ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળશે। નરસિંહજીની પોળ ખાતેથી જ ભગવાન નરસિંહજી તુલસી માતાને તુલસીવાડી ખાતે પરણવા જશે। ખૂબ ધામધૂમપૂર્વક જાનૈયાઓ આજે ભક્તો છે તે ભગવાન નરસિંહજીના જાનમાં પણ જોડાશે। વડોદરા શહેરના રાજમાર્ગો પર ભગવાનનો વરઘોડો નીકળશે। ખૂબ ધામધૂમપૂર્વક આ એક પાવન અવસરે તમામ શહેરીજનો દર્શન પણ કરી શકશે। હાલ અત્યારે ચાંદલા વિધિમાં ભારે ભક્તોની ભીડ જોવા મળી છે। સાંજે તુલસીવાડી ભગવાન તુલસી માતાને પરણવા જશે। આ 281નો વરઘોડો છે। લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને સમય પ્રમાણે અત્યારે ચાલી રહ્યું છે। સાંજે 5 વાગે વરઘોડાની શરૂઆત થશે, પણ ચાંદલા વિધિ 3:30 વાગે અમને બંધ કરવી પડશે, કારણ કે પાલખી ગોઠવવામાં 1 કલાક જેટલો સમય લાગે છે અને સમયસર બધું પતે એટલા માટે 5 વાગે વરઘોડોનું પ્રસ્થાન થશે। ત્યાં વિઠ્ઠલ મંદિરમાં અમારે 8 વાગે પહોંચવાની ગણતરી છે અને ત્યાંથી 9 વાગે પ્રસ્થાન કરીશું તો 11 વાગ્યા સુધીમાં તુલસીવાડી સાથે પહોંચે। 2 કલાક ત્યાં વિધિ ચાલશે અને 2 વાગ્યાની આસપાસ નિજ મંદિરમાં પાછા ફરવા માટેની વિધિ થશે। પણ અહીંયા લોકોનો ઉત્સાહ પધરામણી એટલી બધી હોય છે કે સવારે પહેલા અમે 5 વાગે નિજ મંદિરમાં પાછા આવતા હતા, અત્યારે 8 વાગે છે। પ્રભુની તો ક્રમ પડે છે, પણ લોકોની આસ્થા, માન્યતા અને વડોદરાની પરંપરા અને પરંપરાની સાથે પુનરાવર્તન પણ અમારે સ્વીકારવું પડે છે, જેની અમે નોંધ લઈએ। કેટલું મહત્વનું આ બાબત માનું છું, કારણ કે જે પ્રકારે 288 વર્ષની ઉજવાતો પર્વ છે અને જ્યારે ભક્તો પણ અહીંયા ભગવાનને સ્પર્શ કરવા માટે આવે મહત્વ એવું છે કે વર્ષોની પરંપરા છે કે ગાયકવાડ ફેમિલી એક વખત દરિયાઈ મુસાફરી કરી રહ્યા હતા અને એમના દરિયાની અંદર દરિયે તોફાન આવ્યું ત્યારે એમને બાધા રાખી હતી કે હું નરસિંહજી ભગવાનને ચાંદલો કરવા જઈશ અને ત્યાં ઘીનું અર્પણ કરી અને એ સક્સેસ થયા હતા, એમનો જીવ હતો। ત્યારથી એમની પરંપરા પ્રમાણે ગાયકવાડ ફેમિલી ખૂબ જ આસ્થા અને માન્યતા ધરાવે। સમયના સંજોગો પ્રમાણે તેઓ વિઠ્ઠલ મંદિરની અંદર હર હંમેશ હાજર થાય છે। લોકોની પણ એટલી માન્યતા છે, જુદી જુદી માન્યતાની વાતો કરવા જાય તો ખૂબ જ વાતો થાય, પણ લોકોની આસ્થા છે એટલે તો 281 વર્ષ આપણે અત્યારે ઉજવી રહ્યા છીએ। બાકી જેમ જેમ પરંપરા આગળ વધે તેમ તેમ પુનરાવર્તન પણ થતું હોય છે, પણ જેની આપણે નોંધ લીધી। મારું નામ રોહિત એમ દવે। કારતક સુદ પૂનમના દિવસે વરઘોડો ચાંદલા વિધિની થાય છે બસ ને સવારે ભાવિ ભક્તોની ભીડ જામે છે ને સાંજે બપોર 3 વાગ્યા પછી 4 વાગ્યા પછી પાલખીમાં પધરામણ હોય છે 5 વાગે અને અહીંથી પાલખી નીકળે છે તે માંડવી થઈ ને મંદિર માંડવી થઈ ચામરના દરવાજે થઈ તુલસીવાડી પધારે છે। રાત્રે 11 વાગે તુલસીવાડી પ્રસ્થાન થાય છે। ત્યારબાદ લગ્ન વિધિ પૂરી થાય 1-1.5 વાગે રિટર્ન પાછી વરે, ત્યાં પછી પાછા રિટર્ન આવે છે। સવારે 4 વાગે માંડવી આવે છે, સવારે 4 વાગે માંડવી આવે, સવારે 5 વાગે દરબાર વેલના ધક્કે આવે ને પછી 7-7:30 મંદિરે પધારે છે। મારું નામ રોહિત એમ દવે।